જય દ્વારકાધીશ મિત્રો, અમે આવી ગયા છીએ ખમકારી માતાજીની વાવની જગ્યા જે તમને અમે બતાવવાના છીએ તે જગ્યા ઉપર. અને હવે તમને અમે આગળ બતાવીએ નજારો. વાવની અંદર ખૂબ જ પાણી છે, ચોમાસાની સિઝન છે અને અહીંયા ખમકારી માતાજીના બેસણા છે અને માતાજીનો એટલો અહીંયા હાસ અને પરસા છે કે કોઈ પણ વ્યક્તિને કાંઈ પણ તકલીફ હોય તો ખાલી માતાજીના 2 દીવા માનવાથી કામ થઈ જાય. અને કોઈ પણ બાળકોને ઉધરસ આવતી હોય તો અહીંયા ગાંઠિયા જવારવામાં આવે છે અને માતાજીના દર્શન અહીંયા કરવા લોકો બહુ જ બધા આવે છે. આ મંદિર આવેલું છે લાલ દરવાજાથી 150-200 મીટરના અંતરે નળિયા શેરીમાં. બહુ પ્રાચીન મંદિર છે. અહીંયાના લોકો એવું કહે છે કે 600 થી 700 વર્ષ આ મંદિર જૂનું છે, આ વાવ જૂની છે અને લોકો અહીંયા વિઝિટ માટે પણ આવે છે. હવે મિત્રો તમને વાવ બતાવીએ. વાવમાં પાણી ખૂબ જ ઉપર સુધી પોગી ગયું છે અને અહીંથી 50 પગથિયાથી અંદર છે પાણીમાં ગરકાવ થયેલા. અને વાવમાં ખૂબ જ પાણી છે, અંદર ઝીણી ઝીણી માછલીઓ છે અને મોટી મોટી માછલીઓ પણ છે. જો આ વાવનો તમે નજારો જોઈ શકો છો. બહુ પ્રાચીન વાવ છે, 600 થી 700 વર્ષ જૂની. આ તમે જૂનું પહેલાનું જે આપણે આ કાચું હાથનું બાંધકામ છે ને એ તમને આમાં નજરે દેખાશે. જો જ્યારે આ રાજા રજવાડાનો સમય હતો ને એ સમયના જે આ હાથી કારીગરો જે હાથે કામ કરેલું છે ને એની રીતનું આ ચણતર છે. જૂનું ચણતર જેને કહેવાય, હાથની બનાવટ કહેવાય આ કલા. વાવમાંથી એટલે ઉતરતા પછી આગળ કૂવો છે. તમને આ વાવમાંથી અહીંયાથી નહીં દેખાય કેમ કે અત્યારે પાણી બહુ છે આમાં વાવમાં, વરસાદ પડવાના કારણે. બાકી તમને અહીંયાથી ઉતરો ને એટલે સામે કૂવો બી છે, ત્યાં ગણપત દાદાની મૂર્તિ બી છે. જોવામાં મિત્રો તમને થોડીક ડરાવની જગ્યા લાગશે પણ આજ સુધીમાં અહીંયા કોઈ જાતનો કોઈ માણસને કાંઈ પણ ઈજા થઈ નથી. એટલો અહીંયા માતાજીનો હાસ છે. ખમકારી માતાજી અહીંયા બેસણા છે તેના તે હાજરા હાજર છે. અત્યારે અહીંયા રેસિડેન્સી એરિયો છે, આમ તો બધા લોકો રહે જ છે ઉપર ફ્લેટમાં બધી જગ્યાએ, પણ આજ સુધીમાં ક્યારેય કોઈને કોઈ અનબનાવ આ જગ્યા પર બનેલો નથી. ને જેની સાથે એવા બનેલા છે ને એને પણ કોઈ જાતની કોઈ ઈજા બી થઈ નથી. આ વાવ વંજારા વખતની છે. માતાજી અહીંયા ખમાવતી મા તરીકે ઓળખાય છે. કોઈ બી માનતા માનો એ પૂરી થાય છે માની પાસે. વરસ કેટલા છે એ તો નથી ખબર, કોઈ 200 કે કોઈ 400 કે એટલે એ તો અંદાજ નથી અમને, પણ માનું સત એટલું છે કે કોઈ બી માનતા માનો ને પૂરી થાય. ને વધારે તો ખાંસી ઉધરસ ને એવું થયું હોય એની બાધા મૂકવા લોકો આવે છે. આ ખમ્માવતી માનું મંદિર છે. અહીંયા માતાજી હાજરા હજુર બેઠેલા છે. કોઈ બી માનતા માનો પૂરી થાય છે માતાજીની. અને અહીંયા દર નવરાત્રિએ અમે 8મનો હવન કરીએ છીએ અને દર નવરાત્રિએ 2 ટાઈમ આરતી કરીએ છીએ. માતાજી 9 દિવસ હાજરા હજુર અહીંયા બેઠેલા હોય છે અને લાલ દરવાજા બધા જ હરિભક્તો અહીંયા દર્શન કરવા આવે છે અને ગાંઠિયાની માનતા માને છે. હરેક કામ માતાજી આ પૂર્ણ કરે છે, બધાના કામ. તો આ હતું મિત્રો અહીંના સ્થાનિક લોકોનું રિવ્યૂ. અને તમે જ્યારે અહીંયા આવો તો તમને અહીંયા બહુ શાંતિનો અનુભવ થાય. તમે જ્યારે વેકેશન હોય ત્યારે અહીંયા સુરત આવતા હો તો લાલ દરવાજા ચોક્કસ વાવ ઉપર આવજો. ઘણા સુરતથી 20 વર્ષથી લોકો રહેતા હોય છતાં એને ખ્યાલ ન હોય કે અહીંયા લાલ દરવાજા પાસે એક સરસ મજાની 500 વર્ષ જૂની વાવ આવેલી છે. પણ અમે તમને આ અમારા વ્લોગના માધ્યમથી બતાવીએ તો તમે ચોક્કસ અહીંયા જ્યારે આવો ત્યારે જોજો, આવજો, બહુ મજા આવશે. ભાઈ અત્યારના આપણે જે આ જનરેશનમાં જીવી રહ્યા છીએ એમાં આપણે બધામાંથી અત્યારે જે યુવાનો છે જેને જેનજી કહેવાય છે, આ બધા યુવાનોએ વાવ શું છે એનો મતલબ બી હજી ઘણાને નથી ખબર. તો
તો આપણે પેરેન્ટ્સે બધા સાથે છોકરા સાથે આવીને આ વાવ બતાવીએ, જેથી કરીને આપણી આ પ્રાચીન એક સભ્યતા છે વાવ, તો એ આ છોકરાઓને ખબર પડે કે આવી બી એક આપણા સમયમાં આવી એક રાજા રજવાડાઓમાં આવી એક સભ્યતા હતી કે વાવ બનાવતા. તો આ હતી મિત્રો આપણી પ્રાચીન વાવ સુરતમાં લાલ દરવાજામાં આવેલી. અને જો તમને અમારો આ વ્લોગ ગમ્યો હોય તો કોમેન્ટમાં જણાવજો અને અમારી ચેનલને ફોલો કરજો, લાઈક કરજો, શેર કરજો અને યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરજો. અને મળીએ હવે નવા વ્લોગ સાથે. જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ.